મધુરાષ્ટકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે તિલકમ મધુરમ, પ્રભુનું તિલક પણ મધુર છે. કુમકુમનું થાય, ચંદનનું થાય, કસ્તુરીનું થાય, કેસરનું થાય, અનેક પ્રકારના ભાવો પ્રભુના એ તિલક પાછળ રહેલા છે. મહાપ્રભુજી તો પોતે તિલક રૂપ છે. તૈલંગ તિલક શ્રીમદ વલ્લભ, આપણે ત્યાં તો એમ ગાઈએ છે કે આપ આચાર્યોમાં તિલક રૂપ બિરાજમાન છે. કારણ કે એવા આચાર્ય આપણા હિન્દુ સંસ્કૃતિને મળ્યા કે જેણે કેવલ મંદિર નથી બાંધ્યા, લોકોને મંદિર સુધી નથી પહોંચાડ્યા, પણ જેણે વૈષ્ણવના ઘર ઘર મંદિર બનાવી દીધા, જેણે આવી ક્રાંતિ કરી, દરેકના ઘરને નંદાલય બનાવી દીધું, દરેકના ઘરમાં બલકૃષ્ણ પ્રભુ ઠાકોરજી ગોવર્ધનનાથજી પધરાવી દરેકનું ઘર મંદિર કરી દીધું. એવી ક્રાંતિ જેણે કરી છે એવા શ્રી મહાપ્રભુજીનો ઉપકાર કેમ ભૂલી શકાય? તેવા આચાર્યોમાં તિલક રૂપ શ્રી મહાપ્રભુજીને તિલક કરી. ત્યારબાદ તમારી પાસે પવિત્રુ છે, સર્વ શ્રૃંગાર મહાપ્રભુજીને ધરેલા છે. મહાપ્રભુજી તો પોતે શ્રૃંગાર રૂપ છે. આપણે ત્યાં તો મહાપ્રભુજીના શ્રૃંગાર કયા માન્યા છે? એમ તો મહાપ્રભુજી ધોતી ઉપરણા ધારણ કરે, કંઠમાં કંઠી ધારણ કરે, જનોઈ ધારણ કરે, આ મહાપ્રભુજીના શ્રૃંગાર છે. પણ આપણે ત્યાં બેઠકજીમાં મહાપ્રભુજી કેવલ આચાર્ય રૂપે નથી બિરાજતા, પણ પ્રભુ રૂપે પણ બિરાજે છે. ઉભય રૂપે આપણે ત્યાં બેઠકજીમાં મહાપ્રભુજીની સેવા કરાય છે. બાકી મહાપ્રભુજી જીવનભર એક ધોતી અને ઉપરણા ધારણ કર્યા, ગળામાં કંઠી ધારણ કરી, હાથમાં ગૌમુખી ધારણ કરી, એ જ મહાપ્રભુજીનો શણગાર છે. પણ વૈષ્ણવ માટે યેહી તેહી તેહી એહી કછું ન સંદેહી. આપણે ત્યાં ગુરુ કે પ્રભુ કોને પગે લાગવું એ મૂંઝવણ નથી. જ્યારે ગુરુને જોઈએ છે ત્યારે એના રૂવાડે રૂવાડે કરોડો ગોવર્ધનનાથ દેખાય છે, અને જ્યારે ગોવર્ધનનાથને જોઈએ છે ત્યારે એના મુખારવિંદમાં આપણને શ્રી ગુરુના દર્શન થાય છે. આમ બંને ઉભય રૂપે આપણે ત્યાં સૂર કહા કહે વિવિધ આંધરો બિના મોલકો ચહેરો. અહીંયા બે જોવાની મના છે, અહીંયા ભેદ જોવાની મના છે, અહીંયા તો બંનેને એક રૂપે જોવાની આજ્ઞા છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી કર શ્રૃંગાર બિરાજે, આપ સકલ શ્રૃંગાર ધારણ કરી પ્રભુ રૂપે આપણા માટે બિરાજે છે. તો સકલ શ્રૃંગાર પૂર્ણ થાય એ ભાવથી આપણે ત્યાં ગુંજામાળા યા પુષ્પની માળા યા પુષ્પની માળાના ભાવથી આપણે પવિત્ર શ્રી મહાપ્રભુજીના શ્રી કંઠમાં ધરાવીશું. તો આપની પાસે પવિત્ર છે એ શ્રી મહાપ્રભુજીની બેઠકજી પર ધરાવશું. હમણાં જ થોડા દિવસો પહેલા જ પવિત્રા એકાદશી ગઈ, અને એ દિવસે પવિત્ર આપણે ગુરુજનને ધરાવતા હોઈએ છીએ બારસના દિવસે. એની તો જેમ બેઠક ચરિત્રમાં કથા આવશે એની ચર્ચા કરીશું. પણ આપણે બધા જ શ્રૃંગારના પ્રતીક રૂપે, ભાવ રૂપે આ પવિત્ર શ્રી મહાપ્રભુજીના શ્રી કંઠમાં ધરાવ્યો. અને બેઠકજીમાં ધરાઈ રહ્યા છો એવો ભાવ ન વિચારતા તમે મહાપ્રભુજીને ધરાવી રહ્યા છો. જે સ્થાનના બેઠકજી છે એ સ્થાન પર આજે પણ અખંડ મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે. એ ભાવથી આપણે ત્યાં બેઠકજીની સેવા થાય છે. ઉત્તમ ભાવ ઉત્તમ ફળનું દાન કરે છે. ઉત્તમ સ્થાનમાં જઈને પણ ભાવહીન કરશો ને તો ઉત્તમ ફળ નહીં પામો. તમે કોઈ શ્રેષ્ઠતમ સ્થાનમાં ગયા છો, નાથ દ્વારા જઈને આપણને એમ થાય અહીંયા તો ઘણું છે, આપણે આપવાની શું જરૂર છે? એમની પાસે નથી ને આપવું એ તો દાન કહેવાય. ભગવાનને દાન ન થાય, ભગવાનની તો સેવા થાય. હું સેવક છું અને ધરવું એ મારું કર્તવ્ય છે. આ મારા જીવનનો લાવો છે કે મારી કણિકા શ્રીનાથજી અંગીકાર કરે છે. આ ભાવ સાથે શ્રીનાથજી પાસે એ કોઈ યાચક નથી કે એને જરૂર પડે ત્યારે આપણે આપીએ. એ કોઈ આવશ્યકતા પ્રમાણે માંગનારો નથી. આપણું સૌભાગ્ય છે કે આપણી તુચ્છ કણિકા એ અંગીકાર કરી આપણને ભક્ત બનવાનો અવસર આપે છે, આપણને સેવાનું દાન કરી સેવક બનવાનો મોકો આપે છે. વિચાર વૈષ્ણવનો આવો હોવો જોઈએ. એને કેટલી જરૂરિયાત છે, એને આવશ્યકતા છે કે નહીં એ વિચારવાનું આપણું કામ નથી. તો આપણે ધરી આપણી જાતને ભાગ્યશાળી બનાવીએ છીએ. તો જ્યારે પવિત્ર અંગીકાર કરી સર્વ શ્રૃંગાર ધર્યા, હવે તમારી પાસે ઝારીજી છે અને મિશ્રીજી છે. બેઠકજીનો વિશેષ ક્રમ, જ્યારે જ્યારે બેઠકજીમાં જઈએ ત્યારે ઝારી ભરવાનો ક્રમ હોય છે. શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે જ્યારે કોઈ તીર્થમાં જાઓ
ત્યારે એ તીર્થના દેવતાને એ તીર્થના જળથી અભિષેક કરાવવો જોઈએ, ત્યારે તમારી તીર્થ યાત્રા સંપૂર્ણ થાય. પુષ્ટિ માર્ગમાં સ્નાન કરાવવા કરતા પણ આરોગાવાનો ભાવ વધારે છે, એની વિશેષતા છે. એટલે આપણે ત્યાં સ્નાન કરાવવાનો ક્રમ નથી, પણ એ તીર્થ જળથી શ્રી મહાપ્રભુજીને ઝારીજી આરોગાવા, શ્રી ગુરુદેવને આપણી રંજક જલની સેવા કરી અને આપણા તીર્થની યાત્રાની સાફલ્યતાનો અનુભવ કરવો, આ આપણે ત્યાં ક્રમ છે. તો ઝારી ભરવાનો ભાવ એવો જ ભાવ કરો. તમે લંડનમાં છો, હેરોમાં છો, એક ક્ષણવાર માટે ભૂલી જાઓ. ક્ષણવાર માટે તમે જે બેઠકજીની સન્મુખ છો, ત્યાં એ સ્થાન પર તમે છો અને ત્યાં મહાપ્રભુજીની ઝારીજી ભરી રહ્યા છો, એવો ભાવ કરી યમનાષ્ટક બોલતા બોલતા આપણે મિશ્રી પધરાવતા જઈશું અને મહાપ્રભુજીની ઝારીજી ભરીશું. તો એ ઝારીજી ભરતા પહેલા તમે હાથમાં મિશ્રી લઈ ઝારીજી હાથમાં લઈ લેજો અને ધીમે ધીમે પધરાવતા જજો. અને જલ છે, અરે વાહ, તો મિશ્રી કરતા પણ જલની વ્યવસ્થા આપણે ત્યાં કરી છે. તો ધીરે ધીરે જલ યમુનાજીનો ભાવ કરી અને ઝારીજીમાં ભરતા જજો. ઝારીજી ભર્યા બાદ આપણે ત્યાં લાલ રંગનું વસ્ત્ર તમને આપ્યું હશે, એને આપણે વ્રજભાષામાં સેવાના ક્રમમાં નેવરો કહીએ. એટલે એને ઉપર આમ રાખી અને લપેટજો. શ્રી યમુનાજીના ભાવથી ઝારીજી આવે છે અને યમુનાજી અખંડ સૌભાગ્યવતી છે, અખંડ સંયોગવતી છે અને અખંડ સૌભાગ્યવતી છે. એટલે લાલ વસ્ત્ર આપણે યમુનાજી પર ધરતા હોઈએ છીએ. તો તમે ઘરમાં ઠાકોરજીની સેવા કરતા હશો, ત્યારે ઝારી ભરતા હશો, ત્યારે આ નેવરો લપેટી અને મહાપ્રભુજીની ડાબી બાજુ ત્યાં પધરાવશો ઝારીજી. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં એક વાર ઝારી ભરવાનું પણ અનંત ઘણું ફળ કહ્યું છે. વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે, પેલો પ્રેત આવ્યો અને મારવા આવ્યો, વૈષ્ણવને અડી ન શક્યો. કહ્યું કે આ વૈષ્ણવમાં એવું કયું સામર્થ્ય છે કે આની નજીક હું નથી જઈ શકતી. કહ્યું કે તમારા હાથે મારી મુક્તિ હશે, કૃપા કરો ને મને મુક્તિ આપો, તમારી એક દિવસની સેવાનું ફળ મને આપી દો, તો હું આ પ્રેત યોનિમાંથી મુક્ત થઈ જઈશ. વૈષ્ણવ કે સેવા પોતે ફળ છે, હું તને કેમ આપી શકું? ચલો એક ઘડીની સેવાનું આપો, ના પાડી. અડધી ઘડીની સેવાનું આપો, ના પાડી. કહ્યું ચલો એક વાર ઝારી ભરાનું પુણ્ય મને આપી દો. અને વૈષ્ણવે કહ્યું જા, એક વાર ઝારી ભર્યાનું ફળ તને આપું છું. અને એ પ્રેત યોનિમાંથી મુક્ત થઈ ગયો. એવા વાર્તા સાહિત્યમાં પ્રસંગો છે. એક વાર ઝારી ભર્યાનું કેટલું મોટું ફળ છે. એટલે ખૂબ ભાવથી ઝારી ભરજો. તમારી બાજુમાં બેઠા હોય એમને હાથ લગાવે અને ઝારી ભરી મહાપ્રભુજી નિકટ પધરાવે. હવે બંટા ભરવા માટે, મહાપ્રભુજીને ભોગ ધરવા માટે તમારી પાસે મિશ્રી છે, તો એ સામગ્રી હવે બંટાજી લઈ અને મહાપ્રભુજીને સામગ્રી ભોગ ધરતા હોય એવો ભાવ કરી અને બંટાજી ભરી અને મહાપ્રભુજીની સન્મુખ રાખો. આપણે ત્યાં મહાપ્રભુજીની બેઠકજીમાં જ્યારે પણ જઈએ ત્યારે મહાપ્રભુજી સ્વયં પાકી હતા, એટલે કોઈના હાથની સકડી ભોગ આરોગતા નથી. એટલે બેઠકજીમાં હંમેશા એવો ક્રમ હોય કે વૈષ્ણવ જાય ત્યારે કાં દૂધગર ભોગ ધરે, કાં સૂકો મેવો, લીલો મેવો, મિશ્રી આદિનો ભોગ આપણે ત્યાં ધરાતો હોય છે. પણ આનું નામ જ છે મિશ્રી. મિશ્રનો અર્થ થાય બહાનું, એના નિમિત્તે. એટલે કે સર્વ સામગ્રીના મિસથી આપણે મિશ્રી ભોગ કરીએ છીએ. એમાં બધી જ સામગ્રીનો ભાવ સમાયેલો છે. તો એ બંટા ભરી અને મહાપ્રભુજીની પાસે જમણી બાજુ ભોગ રૂપે પધરાવજો અને મહાપ્રભુજીને કાની આપીએ. જો ભોગ આપણે જ સિદ્ધ કરતા હોઈએ, આપણે જ ધરતા હોઈએ, પણ આરોગાવાનો અધિકાર આપણો નથી હોતો, એ તો વ્રજભક્તોનો હોય છે. એટલે આપણે ત્યાં એ વિવેક છે કે ભોગ સન્મુખ ધર્યા પછી કાની આપવામાં આવે. કાની મીન્સ આડી. આ બધા ભગવતીઓની આડીથી આપ આરોગજો. અમારામાં ધરવાનો, લાવવાનો અધિકાર છે, પણ આપને આરોગાવી શકીએ એવી યોગ્યતા અમારામાં નથી. પણ કોઈ અમારા ગુરુજન અને ભગવતીઓને અમે આ ક્ષણે યાદ કરીએ છીએ કે એમની આડીથી આપ અંગીકાર કરજો. તો મનોમન બે હાથ જોડી આપણે કાની આપીશું. શ્રી ગોપીનાથજી, ગુસાઈજી, સાતેલાલજી, 84 વૈષ્ણવ, 252 વૈષ્ણવ ગુરુજનની કાનીથી હે શ્રી મહાપ્રભુજી અમારી રંચક કણિકા આ પ્રેમપૂર્વક આરોગજો એવી વિનંતી કરીએ છીએ. અને એ વિનંતી કર્યા બાદ મહાપ્રભુજી એ ભોગનો અંગીકાર કરશે. કારણ કે જ્યારે ભગવતીઓની અને આચાર્યોની કાની આપીએ છીએ ત્યારે નિશ્ચિત પ્રભુ અંગીકાર કરતા હોય છે.
વસ્તુનું મહત્વ નથી હોતું, એ વસ્તુ કયા હાથે ધરાય છે મહત્વ એનું હોય છે. નાનું બાળક હોય, ગમે તેટલી કિંમતી વસ્તુ કોઈ અજાણો વ્યક્તિ આપે તો એ ના પાડીને ભાગી જશે, પણ ભલે કોઈ કિંમત નહીં હોય પણ એનો આત્મીયજન આપશે ને તે હાથમાંથી ઝૂંટવીને લઈ જશે. તો આપણા પ્રભુ પણ એવા નિર્દોષ છે. હાથમાં કઈ વસ્તુ છે પ્રભુ એ નથી જોતા, પ્રભુ તો હાથ જુએ છે. કોના હાથે ધરાય છે, કોણ ધરી રહ્યું છે, પ્રભુ તો એ હાથ જોઈને અંગીકાર. તો આપણે ભાવ કર્યો ગુસાઈજીનો હાથ, ગોપીનાથજીનો હસ્ત, સાથે લાલજીઓનો હસ્ત, 84,252 વૈષ્ણવનો હસ્ત. કાની એટલે એમના હાથે આજે ઠાકોરજીને અંગીકાર, મહાપ્રભુજીને અંગીકાર કરાવીએ અને મહાપ્રભુજી નિશ્ચિત અંગીકાર કરશે. તો ભોગ ધર્યો. હવે આપણે મહાપ્રભુજીના 108 નામથી આરાધન કરીશું. જે સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી પ્રભુ ચરણને શ્રી મહાપ્રભુજીની કૃપાથી દિવ્ય અનુભૂતિ થઈ અને એક એક નામો શ્રી ગુસાઈજીની સન્મુખ પ્રગટ થયા અને 108 નામોનું દર્શન શ્રી ગુસાઈજીને થયું. એ નામો જે મહાપ્રભુજીનો પરિચય ગુસાઈજી આપણને સર્વોત્તમ સ્તોત્રના નામથી કરાવ્યો. તો એના નામ દ્વારા હવે આરાધન થશે. ડાબા હાથમાં થોડા ચોખા લઈ લેજો, અક્ષત લઈ લેજો. અહીંયાથી એક એક નામ બોલાશે અને તમે 2 અક્ષત હાથમાં લઈ અને એક એક નામ સાથે શ્રી વલ્લભ શરણમ મમ એ નામનું, એ મંત્રનું ઉચ્ચારણ કરી અને અહીંયા પધરાવતા જજો મહાપ્રભુજીના ચરણારવિંદમાં. તો જે દિવ્ય અલૌકિક 108 નામ શ્રી મહાપ્રભુજીના સર્વોત્તમમાં વર્ણિત છે એ નામ દ્વારા હવે શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં આપણે આરાધન કરીશું. ભાવે રાખજો, એ બેઠકજીની સન્મુખ તમે છો, ત્યાં મહાપ્રભુજી બિરાજેલા છે અને તમે એ મહાપ્રભુજીને 108 નામ દ્વારા વંદન કરી રહ્યા છો. એવો ભાવ. આમાંથી એક નામ પણ કૃપા પ્રાપ્તિ માટે પૂરતું છે. તો આપણે તો 108 નામનું આરાધન કરવાના છે. નિશ્ચિત શ્રી મહાપ્રભુજીની કૃપાના આપણે સૌ અધિકારી થવાના છે. ખૂબ ભાવ અને ખૂબ શ્રદ્ધા સાથે આइए श्री वल्लभ का आराधन प्रारंभ करते हैं. 108 नाम श्री गुसाईजी प्रभु चरण ने જે શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને અનુભવ કરાવ્યા અને ગુસાઈજીના હૃદયમાંથી આ 108 નામ શ્રી વલ્લભ સ્વરૂપના પ્રગટ થયા. એના દ્વારા આપણે સૌ જે બેઠકજીના આપ મનોરથી છો એ સ્થળમાં બિરાજમાન શ્રી મહાપ્રભુજીને આપણે વંદન કર્યા. હવે આરાધનના ક્રમમાં આગળ તમારી પાસે આરતી છે અને શ્રી મહાપ્રભુજીની આરતી આપણે કરીશું. એ પૂર્વ જો તમારી પાસે ત્યાં અત્તર આપવામાં આવ્યું હોય તો હાથમાં અત્તર લઈ અને શ્રી મહાપ્રભુજીને શ્રીઅંગમાં અત્તર સમર્પિત કરજો. જે અંતરને કાપે એ જ અત્તર છે. પ્રભુ અને આપણી એક ગંધ થઈ જાય, એક સુગંધ થઈ જાય, એ જ તો સુગંધી છે, એ તો અત્તર છે. પ્રભુ સદાય જીવને સુગંધિત કરે છે અને પ્રભુને જ્યારે આપણે અત્તર ધરીએ છે એ પછી અત્તરની સુગંધ નથી રહેતી, એ પછી પ્રભુના શ્રીઅંગની ગંધ બની જાય છે. તો આપણી ને પ્રભુની એક ગંધ થઈ જાય, એક સુગંધ થઈ જાય. તો અત્તર સમર્પિત કરી અને સાક્ષાત શ્રી મહાપ્રભુજીના શ્રીઅંગ ઉપર આપણે અત્તર સમર્પિત કરતા હોઈએ એવા ભાવ સાથે જ શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને અત્તર સમર્પિત કરજો. ત્યારબાદ આરતી પ્રગટાવજો અને શ્રી મહાપ્રભુજીની આરતી કરીશું. ખૂબ ધ્યાન રાખજો, આજુબાજુ આસપાસ જ્યારે પણ આરતી પ્રગટાવો ત્યારે ક્યાંક આસપાસ સાવધાની રાખજો. તમારી આગળ જે બેઠા હોય એનું પણ ધ્યાન રાખજો, આજુબાજુ બેઠા હોય એનું ધ્યાન રાખજો. અને આરતી કર્યા બાદ તમે આરતીને બને તો હાથથી બુઝાવી દેજો, ફૂલથી બુઝાવી દેજો, જેથી ક્યાંક કોઈ બાળકો હોય કે એમને કોઈને સ્પર્શ ન થઈ જાય. થોડીક સાવધાની સાથે આપણે શ્રી મહાપ્રભુજીની આરતી કરીશું. શ્રી મહાપ્રભુજી એક રૂડો અવસર આપણને આ જીવનમાં એક લાભો આપ્યો છે. અહીંયા લંડનમાં બેઠા બેઠા 84 બિરાજમાન બેઠકજીઓની સેવા કરવાનો, આરતી કરવાનો. કદાચ આપણે એ બેઠકજીમાં એ સ્થળે હોઈએ તો આરતી કરવાનો લાભ કદાચ આપણને ન મળે, પણ અહીંયા આ ભાવાત્મક 84 બેઠકના ઉત્સવમાં આપણને આ સૌભાગ્ય શ્રી મહાપ્રભુજીની આરતી કરવાનું મળવા જઈ રહ્યું છે. ખૂબ ભાવ અને શ્રદ્ધા સાથે સાક્ષાત શ્રી મહાપ્રભુજી ચોતરાજીમાં બિરાજમાન છે અને આપણે ખૂબ ભાવથી મહાપ્રભુજીની આરતી કરી રહ્યા છીએ. તો સાવધાની પૂર્વક બધા પ્રગટાવી લો અને સાથે મળી અને આપણે આરતી કરીશું. બધા બેસીને જ કરજો, જેથી આજુબાજુ ક્યાંક સ્પર્શ ન થાય. થોડીક સાવધાની આપણે રાખીશું અને જ્યાં છો ત્યાંથી જ हाथ में आरती लई महाप्रभु जी ना स्वरूप नु ध्यान करी आओ साथ में मिलकर
શ્રી વલ્લભપ્રિયમ આરતી કરવે. આરતી બાજુમાં પધરાવી શ્રી મહાપ્રભુજીને વંદન કરી, દંડવત કરી અને આજના સેવા ક્રમને આપણે અહીંયા વિરામ તરફ લઈ જઈએ છીએ. આજનો થોડો ક્રમ શોભાયાત્રા આદિનો હતો. કાલથી શાર્પ આપણે જે સમય છે એમાં આપણે ચોક્કસ સમયસર હાજર થઈ જઈશું, જેથી જલ્દી એનો સેવાક્રમ શરૂ થઈ જાય અને કથાનો પણ વિશેષ સમય આપણને મળે. કારણ કે રોજ કથા બાદ આપણને 84 બેઠકની પરિક્રમા કરવાનો પણ લાભ મળવાનો છે. એટલે તમારા ચિત પરિચિત સ્વજન સંબંધીઓ બધાને વધાઈ આપજો કે આજે લંડન એ 84 બેઠકની યાત્રાનું ધામ બન્યું છે. આ એરોલેઝર સેન્ટર 84 બેઠકનું એક પવિત્ર ધામ બન્યું છે. તો પરિવાર સાથે આપણને બધાને 84 બેઠકની પરિક્રમા કરવાનો એ સુઅવસર પ્રાપ્ત થાય, એના માટે બધાને વધાઈ કરજો. આગળના ક્રમને જેમ ઘોષણા થશે ત્યારબાદ 84 બેઠકના ચરિત્રની કથાનું આપણે રસ દર્શન કરીશું.